જય માતાજી મિત્રો, કેમ છો તમે બધા મજામાં છો અને હું પણ મજામાં છું। તો આજે આપણે કયા ટોપિક ઉપર બ્લોગ બનાવશું એનું કંઈ નક્કી નથી, પણ હું જે રૂટીન મારા ઘરના કામ કરતી હોઉં એ હું તમને આજે આખો દિવસમાં બતાવીશ। તો મારી સાથે મારા બ્લોગમાં બન્યા રહેજો। સવારનું બધું કામ કરીને ફ્રી થઈ ગઈ છું, તો હવે હું થોડીક સિલાઈનું કામ કરીશ। કાનુડાના વાઘા બનાવવાના છે લાલા માટે, તો એકાદ બે વાઘા બનાવીને પછી બપોરનું રસોઈ બનાવીશ અને પછી તમને આગળ પાછું મળું। તો જેવું આપણે કરી દીધું છે સીવવાનું ચાલુ। મને લાગે છે કેટલું સીવી નાખીએ એમ કંઈ નક્કી નથી। આ બાજુ ચાલુ કરી નાખ્યું છે, તો તમે મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। હવે હું બપોરના વાસણ ધોઈને ઉપર આવી ગઈ છું। વાસણ મૂકીને બાકીનું બીજું કામ છે એ કરીશ। તો કપડાં સુકાઈ ગયા છે, તડકો તેવો મસ્ત હતો તો કપડાં સુકાઈ ગયા। તો હવે આપણે કપડાં લઈ લઈએ છીએ, કપડાં લઈને ઘડી કરીને મૂકી દઈશું। આ બાજુ જો ભાઈ રમે છે અમારો નાનો। દળણ કરવા બેઠી હતા તો ભાઈ રોતા રોતા મારી પાસે આવી ગયા। ભાઈને હવે હું વાંધો હશે એ આપણે એને પૂછીએ। હું થયું કરુલા, હું છું, હું થયું? તો ભાઈ હવે જાગી ગયા છે, તો હવે એને જરા નાસ્તો પાણી કરવું પડશે, પછી મોજમાં આવી જશે। હો ચાલો ચા બનાવો ને। તો હું ઘઉં સાફ કરી રહી છું। 250 મણ ઘઉં હારા કરી નાખ્યા અને પાલી ભરી ભરીને નાખ ડબ્બામાં મન લાગે 250 પાલી તો મેં ઘઉં નાખી દીધા અને હવે દળણું કરી નાખીએ। દળણું થઈ ગયું છે, હવે આપણે દળાવવા જવાનું છે। તો તમે મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારો બ્લોગ કેવો લાગ્યો અને મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી।